કેમ છો વિદ્યાર્થી મિત્રો? આઈ હોપ બધાને સારું હશે. વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ 4 રીડ 1ની શરૂઆત કરી હતી, માઇન્ડ, બોડી એન્ડ મેડિસિન. તો તેની આગળ જોઈએ છે. આયુર્વેદ on the other hand teaches harmony with nature, simplicity and contentment as keys to well-being. આયુર્વેદ આપણે શું શીખવે છે? એક યુનિટી, નેચર સાથે સમાયોજન સાધવાનું પણ આપણે શીખવે છે. ઇટ શોઝ અસ હાઉ ટુ લીવ ઇન અ સ્ટેટ ઓફ બેલેન્સ ઇન વિચ ફુલફિલમેન્ટ ઇઝ અ મેટર ઓફ બિંગ. તે આપણે નોટ ઓફ હેવિંગ. તે આપણે શીખવે છે નેચર સાથે બેલેન્સ કરવાનું, અને આપણે કંઈક બનવા માટેનું નહીં, પણ કે આપણે જે છીએ તે રહેવા માટેનું. ઇટ કનેક્ટ્સ અસ વિથ ધ સોર્સ ઓફ ક્રિએટિવિટી એન્ડ હેપીનેસ within ourselves so that we can permanently overcome our psychological problems. It connects us with the source of creativity and happiness. તે આપણે ક્રિએટિવિટી અને હેપીનેસ સાથે કનેક્ટ કરે છે કે જેથી કરીને શું થઈ શકે? આપણે આપણી સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સમાંથી બહાર નીકળી શકીએ. આયુર્વેદ provides a real solution to our health problems which requires to change how we live, think and observe. આયુર્વેદ provides a real solution, એ સાચું સોલ્યુશન આપે છે આયુર્વેદ, to our health problems, આપણી હેલ્થ પ્રોબ્લેમ્સ માટે, કે જે આપણી જીવન, થિંકિંગ અને ઓબ્ઝર્વેશનને ચેન્જ કરવા માટે જરૂરી છે. લેવલ્સ ઓફ આયુર્વેદિક હિલિંગ. આયુર્વેદિક હિલિંગના લેવલ્સ આમાં આપવામાં આવ્યા છે. આયુર્વેદ રિકોગ્નાઇઝિસ 4 પ્રાઇમરી લેવલ્સ ઓફ હિલિંગ. 4 પ્રાઇમરી લેવલ્સ છે હિલિંગના, તે આપણે જોઈશું. તે એક્ઝામમાં પૂછાઈ શકે. વિદ્યાર્થી મિત્રો ખાસ નોટ કરજો. ફર્સ્ટ છે ડિસીઝ ટ્રીટમેન્ટ. પ્રથમ છે કે જે રોગ છે એની ટ્રીટમેન્ટ કરવું. ડિસીઝ પ્રિવેન્શન, તેમાંથી બચાવ કરવો. લાઈફ એન્હાન્સમેન્ટ, જીવનને વધુ સુખદાયક બનાવવું. અને અવેરનેસ ડેવલપમેન્ટ, વધારે જાગૃતતા ફેલાવવી. ઓકે, તો એની અંદર જોઈએ છે, ફોર મોસ્ટ ઓફ અસ મેડિકલ ટ્રીટમેન્ટ બિગિન્સ વેન વી ફોલ ઇલ. વધારે પડતા આપણા માટે મેડિકલ ટ્રીટમેન્ટ ત્યારે લાગુ પડે છે જ્યારે આપણે માંદા પડીએ છીએ. ઇટ ઇઝ અ ફોર્મ ઓફ ડિસીઝ ટ્રીટમેન્ટ, a response to a condition that has already occurred. ત્યારે આપણે શું કરતા હોઈએ છીએ કે આપણે જ્યારે જે પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે તેના સામે આપણે લડવાની શરૂઆત કરી હોય છે. ઇટ એમ્સ એટ ફિક્સિંગ સમથિંગ ઓલરેડી બ્રોકન. અહીંયા એમ કયો હોય છે મેડિસિનનો? કે જે તૂટી ગયું છે એને સાંધવાનો. હાવેવર, ઇફ મેડિસિન બિગિન્સ વિથ ધ ટ્રીટમેન્ટ ઓફ ડિસીઝ, it is a failure because disease is already harming us. જ્યારે મેડિસિન આપણે કોઈ ડિસીઝમાંથી બચાવવા માટે કોશિશ કરે છે ત્યારે એ ફેલ્યુઅર છે, કારણ કે ઓલરેડી ડિસીઝે આપણે નુકસાન પહોંચાડી દીધું હોય છે. એટ ધીસ લેટ સ્ટેજ વી આર લેફ્ટ વિથ નો ઓપ્શન બટ યુઝિંગ ડ્રગ્સ એન્ડ સર્જરી વિચ મે હેવ મેની સાઇડ ઇફેક્ટ્સ ઇન ધ લોંગ રન. આ સ્ટેજ ઉપર આપણે શું કરતા હોઈએ છીએ? આપણી પાસે કોઈ ઓપ્શન નથી હોતો અને આપણે ડ્રગ્સ એટલે કે દવા અને સર્જરી, જે વાટકાપ કહીએ છીએ તેના સહારે હોઈએ છીએ. અને વિચ મે હેવ મેની સાઇડ ઇફેક્ટ્સ ઇન ધ લોંગ રન, જેની લાંબા ગાળે આપણે ઘણી આડઅસર થઈ શકે છે. A higher level of healing aim at preventing disease before they manifest. હાયર લેવલ હિલિંગનો મુખ્ય હેતુ છે કે જ્યારે ડિસીઝ થાય એની પહેલાં એને બચાવ કરવો. ટુ રીચ ધીસ સ્ટેજ વી ઓટ ટુ કન્સિડર ધ ફેક્ટ ઓફ અવર લાઇફસ્ટાઇલ, એન્વાયરમેન્ટ, વર્ક એન્ડ સાયકોલોજીકલ કન્ડિશન. આ સ્ટેજ ઉપર પહોંચવા માટે આપણે આપણી લાઇફસ્ટાઇલ, આપણું એન્વાયરમેન્ટ, વર્ક અને સાયકોલોજીકલ કન્ડિશનને સુધારવી અને સારી રીતે એને આગળ વધારવી પડે. વી મસ્ટ એલિમિનેટ ધ રોંગ ફેક્ટર્સ ઇન અવર ડેલી લાઈફ દેટ મેક અસ હેલ્પલેસ ટુ ડિસીઝ. આપણે એલિમિનેટ એટલે કાઢી નાખવું, બાકાત કરવું. આપણે એવી રોંગ ફેક્ટર્સ, ખરાબ બાબતો છે, ખોટી બાબતો, એને જીવનમાંથી બાદ કરી દેવી પડે, જેના લીધે આપણે રોગ લાગુ પડી શકે છે. ટુ સમ એક્સટેન્ટ વી આર ઓલવેઝ સિક બિકોઝ અવર લાઈફ itself is unstable.
અમુક વારે આપણે હંમેશા શીખેલા માંદા જ હોઈએ છીએ, કારણ કે આપણી લાઈફ છે એ અનસ્ટેબલ હોય છે. દેર આર ઓલવેઝ સમ ડિસીઝીસ અટેકિંગ અસ. હંમેશા આપણી ઉપર અમુક ડિસીઝીસ અટેક કરતા હોય છે, પર્ટિક્યુલરલી ઇન ચેન્જીસ ઓફ સિઝન્સ ઓર ઇન ધ એજનિંગ પ્રોસેસ. ખાસ કરીને કે જ્યારે સિઝન ચેન્જ થતી હોય અથવા તો એજમાં વધારો થતા હોય. હેલ્થ ઇઝ અ મેટર ઓફ કન્ટિન્યુઅલ એડજસ્ટમેન્ટ લાઇક નેવિગેટિંગ અ શિપ અપોન ધ સી. હેલ્થ એ એવી કન્ટિન્યુઅલ એડજસ્ટમેન્ટવાળી બાબત છે, એવું એડજસ્ટમેન્ટ કરવું પડે કે જેવી રીતે શિપ ઉપર નેવિગેશનને કરવામાં આવતું હોય છે. ઓર હેલ્થ ઇઝ એન ઓન ગોઈંગ કોન્સર્ન. હેલ્થ એ હંમેશા અવિરત ચાલતી એક બાબત છે. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ છે. ધ થર્ડ લેવલ ઓફ ટ્રીટમેન્ટ ઇઝ લાઈફ એન્હાન્સમેન્ટ થેરાપી. થર્ડ લેવલ છે લાઈફ એન્હાન્સમેન્ટ થેરાપી છે, વિચ એમ્સ એટ ઇમ્પ્રુવિંગ અવર વિટાલિટી એન્ડ એનેબલિંગ અસ ટુ લાઈવ લોંગર. જેનો હેતુ છે કે આપણે જીવન વધારે જીવી શકીએ, તેના માટે આપણી બોડીને વધારે મજબૂત બનાવવી. It doesn't merely prevent disease but shows us how to increase our positive energy. આ ફક્ત ડિસીઝમાંથી બચાવવા માટે નહીં, પણ આપણે પોઝિટિવ એનર્જી કઈ રીતે વધારવી એ પણ બતાવે છે. However, Ayurveda aims at creating health, avoiding disease and helping us live longer. જ્યારે આયુર્વેદ આપણે મદદ કરે છે હેલ્થ એન્ડ અવોઇડિંગ ડિસીઝ એન્ડ હેલ્પિંગ વધારે લાંબુ જીવન સારું જીવવા માટે. The fourth level of Ayurveda healing is awareness development. ચોથું લેવલ છે અવેરનેસ ડેવલપમેન્ટનું છે, જાગૃતતા વધારવાનું. This requires a spiritual approach to life. આ સ્પિરિચ્યુઅલ એપ્રોચ વધારે છે લાઈફની અંદર. To be healthy is important but health is not an end in itself. હેલ્ધી હોવું એ ઇમ્પોર્ટન્ટ છે, પણ health is not an end in itself. પણ health એ end નથી. It is not enough merely to prolong our lives and have better energy to do the things we want. We ought to consider what we are using our energy for and why. જસ્ટ આપણે હેલ્ધી રહેવું એ જ જરૂરી નથી, બટ આપણે આપણી પોઝિટિવ એનર્જીસ ક્યાં અને શું કામ વાપરીએ છીએ એ પણ મહત્ત્વનું છે. The quality of our awareness is the real fruit of all that we do. જે આપણી જાગૃતતાની ક્વોલિટી છે તે એ ખરેખર આપણું સાચું ફળ છે. ઇટ મીન્સ કે આપણે સાચી રીતે જે પ્રાપ્તિ કરીએ છીએ. ઇટ ઇઝ અવર અલ્ટિમેટ એક્સપ્રેશન, the essence of who we really are. Our awareness is the only thing we can take with us until we die. આપણી જાગૃતતા જ આપણે અંત સુધી આપણી સાથે હોય છે. It continues to grow even when the body and mind decline. એ હંમેશા કન્ટિન્યુઅસ ગ્રો થતું હોય છે. આપણી બોડી કે માઇન્ડ એને ના પાડે, ડિક્લાઇન ના પાડે છતાં પણ. Thus, it is our greatest aid in the aging process. એટલા માટે આપણે લાઈફ માટે ખૂબ જ મહત્ત્વનું પાસું છે. લાસ્ટ પેરેગ્રાફ જોઈએ છે. This is the ultimate goal of Ayurveda. આ છેલ્લો ગોલ છે આયુર્વેદનો, which aims at releasing us from all sorrow and suffering. શું છે અલ્ટિમેટ ગોલ? કે આપણે બધા જ દુઃખ અને દર્દમાંથી આપણે મુક્તિ અપાવી. True awareness is the ultimate cure for all psychological disorders. સાચી જાગૃતતા એ બધા જ મનોવૈજ્ઞાનિક સમસ્યાનું નિરાકરણ છે. But to understand it, we must first look into the mind and its functions. We had better start from where we are, and this direction our journey proceeds. શરૂઆત સારી હોય તો ખૂબ જ સારી રીતે જર્ની થઈ શકે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા રીડ સમાપ્ત થાય છે. થેન્ક્સ ટુ લિસન મી. બાય ઓલ ઓફ યુ.